નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા 11 થી 20 ઓગસ્ટ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે, તેમજ વરસાદી રાઉન્ડ બાબતે મોટી વાત કરી છે। તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને અશોકભાઈ પટેલ જણાવે છે કે ચોમાસું ધરી ખાસ કરીને દરિયાઈ સપાટીથી હાલ અમૃતસર, પટિયાલા, બરેલી, લખનઉ, ગોરખપુર, પટના, પૂર્ણિયા પરથી પસાર થઈ અને અરુણાચલ પ્રદેશના ભાગો સુધી જાય છે। તો ખાસ કરીને એક સિસ્ટમ જે ગુજરાતને અસર કરતા રહેવાની છે, તે સિસ્ટમ ખાસ કરીને પશ્ચિમ બંગાળની ખાડીમાં બનવાની છે અને 13 તારીખના આ સિસ્ટમ છે તે લો પ્રેશરમાં ફેરવાય તે પ્રકારની શક્યતાઓ છે। તો આ સિસ્ટમ બંગાળની ખાડીમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી અને સેન્ટ્રલ ઇન્ડિયાની દિશામાં ખસવાની શક્યતાઓ છે। ત્યારબાદ ગુજરાત રાજ્ય નજીક પહોંચવાની અને પછી અરબી સમુદ્રમાં જવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો મિત્રો, ખાસ કરીને અશોકભાઈ પટેલ જણાવે છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં 11 થી 20 ઓગસ્ટ સુધીનું અનુમાન કરતા જણાવે છે કે પહેલાં 11 થી 15 તારીખ દરમિયાન છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાથી હળવો મધ્યમ વરસાદ થશે અને ત્યારબાદ વરસાદનું પ્રમાણ અને વિસ્તારમાં વધારો થશે। પહેલાં ગુજરાત રિજિયનમાં વરસાદનું પ્રમાણ વધશે, એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં, અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં 20 ઓગસ્ટ સુધીમાં ફેલાશે। એટલે કે જે વરસાદ પછી છે તે 20 ઓગસ્ટ સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ફેલાશે અને જે સમગ્ર ગુજરાત રાજ્યના ભાગોમાં વ્યાપક સંતોષકારક વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે। વરસાદનું પ્રમાણ બંગાળની ખાડીની સિસ્ટમ અને અન્ય સંબંધિત હવામાન પરિબળો આધારિત છે। સિસ્ટમ બન્યા બાદ ખાસ કરીને વરસાદની માત્રાની અપડેટ આપવામાં આવશે। તો તેઓ ખાસ કરીને વધુમાં જણાવે છે કે હાલ જે તમામ જે સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર 3.1 કિલોમીટરના લેવલે ખાસ કરીને એક સિસ્ટમ જોવા મળી રહી છે। કચ્છની આસપાસ પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ 3.1 કિલોમીટરના લેવલે જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ જેમ આગળ વધશે તેમ તેમ વરસાદના પ્રમાણમાં ક્રમશઃ વધારો થતો જશે। આજથી શુક્રવાર સુધી છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ વરસશે અને 16 થી 20 ઓગસ્ટ દરમિયાન વરસાદનો મુખ્ય રાઉન્ડ જોવા મળશે અને તેઓ જણાવે છે કે સમગ્ર ગુજરાતમાં વરસાદનો સંતોષકારક રાઉન્ડ આવી જશે તેવી વાત પણ અશોકભાઈ પટેલે કરી છે। જોકે વરસાદની માત્રા બાબતની અપડેટ સિસ્ટમ બન્યા બાદ આપશે। આભાર।